નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ રાત્રે દરબાર અને ભૂત સાથે બનેલી ઘટના। આ વાત આજથી લગભગ 300 વર્ષ પહેલાની છે, જ્યારે જામનગર જિલ્લાની ધરતી પર હજુ આધુનિકતાનો સ્પર્શ પણ થયો ન હતો। એ સમયમાં જામનગરથી ઘણા દૂર ઘનઘોર જંગલની કિનારે વસેલું એક નાનકડું ગામ હતું કે જ્યાંની વસ્તી માત્ર 500 જેટલી જ હતી। ગામ નકશામાં કદાચ દેખાતું પણ નહીં હોય, પરંતુ તેની આસપાસ ફેલાયેલો જંગલ એટલો ભયાનક અને રહસ્યમય હતો કે આસપાસના વિસ્તારોમાં એ જંગલનું નામ સાંભળતા જ લોકોની આંખોમાં ડર છવાઈ જતો। દિવસના સમયે પણ જ્યાં સૂર્યપ્રકાશ જમીન સુધી પહોંચી શકતો નહોતો, ત્યાં રાત્રિ તો જાણે કોઈ અદૃશ્ય શક્તિનું રાજ હોય એમ લાગતું। આ ગામમાં સૌથી વધુ વસ્તી દરબાર પરિવારોની હતી। પેઢીઓથી અહીં રહેતા દરબારો શૂરવીર, સ્વાભિમાની અને સત્યનિષ્ઠ ગણાતા। એમના જીવનમાં શસ્ત્ર, ઘોડા અને ઇજ્જત ત્રણેય એક સમાન મહત્વ ધરાવતા। ગામની સુરક્ષા, માન મર્યાદા અને ન્યાયની જવાબદારી આપોઆપ દરબાર પરિવારો પર આવી જતી। એ જંગલમાં એ અનેક વખત લૂંટારુઓ, જંગલી પશુઓ અને અજાણી ઘટનાઓ બનતી, પરંતુ દરબારોની હાજરીને કારણે ગામમાં કોઈ ખુલ્લેઆમ અપરાધ કરવાનું સાહસ કરી શકતું નહોતું। એ દિવસોમાં ગામમાં એક યુવાન દરબાર રહેતા હતા। નામ હતું રાયધન દરબાર। ઉંમરે માત્ર 25 વર્ષ, પરંતુ કાયા એવી મજબૂત કે જોઈને કોઈને પણ વિશ્વાસ આવી જાય કે આ યુવાન સામાન્ય નથી। ઊંચી કાયા, પોળા ખભા, તેજસ્વી આંખો અને ચહેરા પર એવી શાંતિ કે જે ડર સામે પણ અડગ રહે। રાયધન દરબાર પોતાના પરિવારના એકમાત્ર વારસદાર હતા। એમની માતા બાળપણમાં જ વિદાય લઈ ચૂકી હતી અને પિતાનું અવસાન થોડા વર્ષ પહેલા એક યુદ્ધ દરમિયાન થયું હતું। તેથી ગામ અને પરિવારની જવાબદારી ખૂબ જ નાની ઉંમરમાં એમના ખભા પર આવી ગઈ હતી। રાયધન દરબારને સૌથી વધુ પ્રિય હતી એમની કાળી ઘોડી મેઘલ। એ ઘોડી માત્ર એક પ્રાણી નહીં, પરંતુ એમના જીવનનો સહારો હતી। અનેક લડાઈઓમાં, રાત્રિના અંધકારમાં, વરસાદ અને તોફાન વચ્ચે મેઘલે રાયધનનો સાથ ક્યારેય છોડ્યો ન હતો। ગામમાં કહેવાતું કે મેઘલ કોઈ સામાન્ય ઘોડી નથી, એને જોખમની ગંધ પહેલેથી આવી જતી ને ઘણી વખત એ રાયધનને અણધારી મુશ્કેલીઓથી બચાવી ચૂકી હતી। એ રાત્રિ પણ શરૂઆતમાં સામાન્ય જ લાગી હતી। દિવસભર ગામના કેટલાક મુદ્દાઓ ઉકેલીને રાયધન થાકેલા હતા। સાંજ પડતા જંગલ તરફથી ઠંડી હવા વહેવા લાગી। આકાશમાં અડધો ચંદ્ર ઝાંખો દેખાતો હતો અને વાદળો જાણે એને છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા હોય એમ આગળ પાછળ ખસતા હતા। ગામના વૃદ્ધોએ રાયધનને ચેતવ્યા હતા, આજ રાત્રિ જંગલ તરફ ન જતો, આજ અમાસ અને અષ્ટમી વચ્ચેની સંધ્યાનો સમય છે। પરંતુ રાયધન હળવા હસ્યા અને કહ્યું, દરબારને ડર બતાવશો તો એ ડર સામે જ ઊભો રહે। રાત્રિ ઘેરી થતા મેઘલ બાંધેલી જગ્યાએ અશાંત થવા લાગી। ઘોડી વારંવાર જમીન ખૂંચતી, અજીબ અવાજો કરતી અને આંખો ઉલાળતી। રાયધનને લાગ્યું કે કદાચ મેઘલને પાણીની તકલીફ છે। ગામની બહાર જંગલની કિનારે એક જૂનો પાણીઘાટ હતો, જ્યાં રાત્રે જવું સામાન્ય રીતે કોઈ પસંદ ન કરતું, પરંતુ મેઘલને પાણી પાવાનું જરૂરી હતું। રાયધને પોતાની તલવાર કમરમાં બાંધી, કાંઠે ઓઢણી ચડાવી અને મેઘલને લઈને જંગલ તરફ આગળ વધ્યા। જેમ જેમ તેઓ ગામથી દૂર જતા ગયા, તેમ તેમ આસપાસનું વાતાવરણ અજીબ બનતું ગયું। ઝાડોની ડાળીઓ હવામાં હલતી ત્યારે જાણે કોઈ ગુપ્ત ભાષામાં ફફડાટ થતો હોય તેમ લાગતું। ક્યાંક દૂરથી અચાનક અલુકાનો અવાજ આવતો, તો ક્યાંક પાંદડા નીચે કંઈક દોડતું હોય તેવી હલચલ સંભળાતી। મેઘલ વારંવાર અટકી જતી ને પાછું વળવા માંગતી, પરંતુ રાયધન શાંત અવાજ એને સમજાવતા આગળ વધતા ગયા। પાણીઘાટ નજીક પહોંચતા જ રાયધનને એક અજીબ ઠંડકનો અનુભવ થયો। એ ઠંડક એ હવાના કારણે નહીં, પરંતુ જાણે હાડકા સુધી ઉતરી જાય એવી હતી। પાણીઘાટ પાસે પહોંચીને રાયધને જોયું કે પાણી અતિશય શાંત હતું, એટલું શાંત કે જાણે કોઈ જીવંત વસ્તુ આસપાસ હાજર જ ન હોય। સામાન્ય રીતે દેડકા, જંતુઓ કે પાણીમાં હલચલ થતી જ રહેતી, પરંતુ આજે બધું જ અચાનક મૌન હતું। જ્યારે રાયધન મેઘલને પાણી પીવડાવવા આગળ વધ્યા, ત્યારે અચાનક એમના કાનમાં એક અવાજ પડ્યો, ધીમો પણ સ્પષ્ટ, કોઈ સ્ત્રીના રડવાની જેમ। રાયધન સચેત થઈ ગયા। એમણે આસપાસ નજર દોડાવી, પરંતુ ઘેરા અંધકાર સિવાય કંઈ જ દેખાતું નહોતું।
અવાજ ફરી આવ્યો. આ વખતે થોડો નજીકથી. મેઘલ અચાનક પાછળ હટી ગઈને જોરથી હિણકારી. રાયધનના હાથ આપોઆપ તલવારના દંડા પર પહોંચી ગયા. એમના હૃદયમાં ડર નહોતો, પરંતુ ચેતવણી હતી. અવાજ તે દિશામાંથી આવી રહ્યો હતો. ત્યાં નજર કરતા એમને ઝાડોની વચ્ચે એક ઘોંઘળી આકૃતિ દેખાય. એ આકૃતિ ધીમે ધીમે આગળ વધી રહી હતી. ચંદ્રના ઝાંખા પ્રકાશમાં એ આકૃતિ માનવી જેવી લાગતી હતી, પરંતુ એની ચાલ, એની સ્થિરતા અને એની આસપાસનો ઠંડક સામાન્ય નહોતો. રાયધન આગળ વધે પહેલા જે આકૃતિએ માથું ઊંચું કર્યું, અને એ જ ક્ષણે જે દેખાયું એ જોઈને કોઈ પણ સામાન્ય માણસનું હૃદય ધબકારા ભૂલી જાય. આ શું હતું? માનવી કે કંઈક એવું જે માનવ જગતનું નહોતું? ચંદ્રનો ઝાંખો પ્રકાશ ઝાડોની વચ્ચેથી ઝરી રહ્યો હતો, અને એ પ્રકાશમાં જે આકૃતિ રાયધન દરબારે જોઈ એ કોઈ સામાન્ય માનવીની જેમ લાગતી નહોતી. સફેદ વસ્ત્રોમાં ઢકાયેલી આકૃતિના પગ જમીનને સ્પર્શતા હોય એમ લાગતું નહોતું. એ ધીમે ધીમે આગળ વધી રહી હતી, પરંતુ પગલાનો કોઈ અવાજ નહોતો. ચહેરો સ્પષ્ટ દેખાતો ન હતો, માત્ર લાંબા ખુલ્લા વાળ હવામાં હલતા હતા. અને આસપાસ એવી ઠંડક છવાઈ ગઈ હતી કે રાયધનના હાથમાં પકડેલી તલવારની ધાતુ પણ બરફ જેવી ઠંડી લાગવા લાગી. મેઘલ ભયથી કાંપી રહી હતી. એ પહેલા ક્યારેય એવી ડરી નહોતી. એની આંખોમાં અચાનક સફેદ પડછાયો છવાઈ ગયો, અને જમીન પર બેસવા લાગી, જાણે શક્તિ જ ખૂટી ગઈ હોય. રાયધન તરત એની પાસે ગયા. એક હાથથી ઘોડીના માથા પર હાથ ફેરવ્યો, અને બીજા હાથથી તલવાર મજબૂત પકડી. એમનું મન શાંત હતું, પરંતુ અંદર ક્યાંક અણસમજો સંકેત સતત ચેતવી રહ્યો હતો કે આ સામે ઉભેલું કંઈક સામાન્ય નથી. એ આકૃતિ થોડું નજીક આવી, અને એના રડવાના અવાજમાં અચાનક ફેરફાર આવ્યો. હવે રડવું નહોતું, પણ જાણે કોઈ સદીઓ જૂનો દુઃખનો બોજ ઉઠાવતું વિલાપ હોય. અવાજ એટલો કરુણ હતો કે એક ક્ષણ માટે રાયધનનું હૃદય પણ પીગળી ગયું. એમને લાગ્યું, શું આ કોઈ દુઃખી સ્ત્રી છે? શું જંગલમાં કોઈ અનાથ પીડિત આત્મા ભટકી રહી છે? પરંતુ એ વિચાર પૂરો થાય પહેલા જ એ આકૃતિએ માથું ઊંચું કર્યું. ચહેરો દેખાયો, આંખો ખાલી ખાડા જેવી, કાંઈ કોઈ પાપણ નહીં, કોઈ જબુકાટ નહીં. ચહેરાની ચામડી એવી ફીકી કે જાણે લોહીનો એક ટીપો પણ એમાં ન વહેતો હોય. મોં થોડું ખુલ્લું હતું, અને દાંત અસ્વાભાવિક રીતે લાંબા અને તીક્ષ્ણ દેખાતા હતા. એક ક્ષણે રાયધન સમજી ગયા, આ માનવી નથી. આકૃતિએ ધીમા ખડખડાટ ભરેલા અવાજમાં કહ્યું, દરબાર, તો અહીં કેમ આવ્યા? એ અવાજ સાંભળીને રાયધનના શરીરમાં એક ઝટકો દોડ્યો. એમનું નામ એ કેવી રીતે જાણે? રાયધને ગર્જના જેવી અવાજે જવાબ આપ્યો, હું દરબાર છું. અને તું કોણ છે એ જણાવ. આકૃતિ હસવા લાગી. એ હાસ્યમાં આનંદ નહોતો, માત્ર વ્યથા અને ક્રોધ હતો. હું એ છું જેને તારા પૂર્વજે આ જ જંગલમાં ન્યાય આપ્યા વગર એ મોતને ઘાટ ઉતારી. આ શબ્દો સાંભળતા જ એ રાયધનના મનમાં વીજળી જેવી ચમક થઈ. ગામના વૃદ્ધો ઘણી વખત એક જૂની કથા કહેતા. કોઈ સ્ત્રી સાથે અન્યાય થયો હતો, એને જંગલમાં મારી નાખવામાં આવી હતી, અને એ પછી જંગલમાં અશુભ ઘટનાઓ શરૂ થઈ હતી. વર્ષો પસાર થતા એ વાત માત્ર દંતકથા બની ગઈ હતી, પરંતુ આજે એ દંતકથા એમના સામે ઊભી હતી. આકૃતિ અચાનક આગળ આવી. રાયધન પલભરમાં પાછળ હટ્યા, તલવાર ઊંચી કરી. તલવારના સ્પર્શથી હવામાં એક જણજણાટ થયો. એ આકૃતિ થોડું અટકી, જાણે તલવારની શક્તિ એને બળતરા આપતી હોય. શસ્ત્ર તને બચાવી નહીં શકે, એ બોલી, કારણ કે હું શરીર નથી, હું શાપ છું. એ બોલતા જ આસપાસનો અંધકાર વધુ ઘેરો થઈ ગયો. ઝાડોની ડાળીઓ અચાનક વાંકી વળી. પવન તીવ્ર બન્યો, અને પાણીઘાટનું શાંત પાણી ઉકળતું હોય એમ હલવા લાગ્યું. રાયધનને લાગ્યું જાણે જમીન પણ કાપી રહી હોય, છતાં એમણે હિંમત ન હારી. એમણે ઊંચા સ્વરે કહ્યું, જો તને ન્યાય ન મળ્યો હોય તો હું દરબાર છું. હું ન્યાય આપવાનો પ્રયત્ન કરીશ. આ શબ્દો સાંભળીને એ આકૃતિ થોડી ક્ષણ માટે સ્થિર થઈ ગઈ. એની આંખોના ખાલી ખાડામાં અચાનક કંઈક ચમક્યું. દુઃખ કે આશા એ ઓળખવું મુશ્કેલ હતું. એ ધીમે બોલી, ન્યાય. 300 વર્ષથી હું આ શબ્દ સાંભળવા તરસી છું. એક ક્ષણે મેઘલ અચાનક ઊભી થઈ અને જોરથી હિણકારી. એ હિણકાર એટલો પ્રબળ હતો કે અંધકારમાં
જાણે તિરાડ પડી ગઈ હોય. આકૃતિ પાછળ હટી અને એની આજુબાજુની ધૂંધળી છાયા ધીમે ધીમે ઓગળવા લાગી. જંગલ ફરી થોડું શાંત બન્યું, પરંતુ ભયનો ભાર હજુ હવામાં લટકતો રહ્યો. આકૃતિ અંતિમ વાર રાયધન તરફ જોયું ને કહ્યું, દરબાર, જો તો સત્ય જાણવા માંગે છે તો સવાર પહેલા ગામના જૂના વાવ પાસે આવજે, નહીં તો આ જંગલનો શાપ ક્યારેય ખતમ નહીં થાય. આ કહેતા જે આકૃતિ અંધકારમાં વિલીન થઈ ગઈ, જાણે ક્યારેય અસ્તિત્વ જ ન હતું. રાયધન થોડી ક્ષણ સુધી ત્યાં જ ઊભા રહ્યા. એનું હૃદય ઝડપથી ધબકી રહ્યું હતું, પરંતુ આંખોમાં ડર નહોતો. હવે ત્યાં જવાબદારી હતી. એ રાત્રિ પછી કંઈ પણ પહેલા જેવું રહેવાનું નહોતું, કારણ કે એ હવે દરબાર સામે માત્ર ભૂત નહોતું, પણ 300 વર્ષ જૂનો અન્યાય ઊભો હતો. રાયધન દરબારે રાત્રે પાણી ઘાટેથી પરત ફર્યા, પરંતુ શરીર ગામ તરફ ચાલતું હતું અને મન હજુ જંગલના અંધકારમાં એ અટવાયેલું હતું. મેઘલ ધીમે ધીમે ચાલતી હતી, પરંતુ એની આંખોમાં હજી પણ ભયનો પડછાયો હતો. રાયધનને ઊંઘ આવી નહીં. આખી રાત એમના કાનમાં અવાજ ગુંજતો રહ્યો, જો તું સત્ય જાણવા માંગે છે તો સવાર પહેલા ગામના જૂના વાવ પાસે આવજે. સૂર્ય ઉગવા લાગ્યો ત્યારે પણ આકાશમાં અજીબ બહાર હતો. ગામમાં સવારના સમયે સામાન્ય રીતે જે ચહલ પહલ રહેતી એ દિવસે એ નહોતી. લોકો ઘરની બહાર ઓછા નીકળતા, જાણે કોઈ અશુભ સંકેત સૌએ અનુભવ્યો હોય. રાયધન સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર પહેરી કમરમાં તલવાર બાંધીને સીધા જ ગામના મધ્યમાં આવેલા જૂના વાવ તરફ ચાલ્યા. એ વાવ હવે ઉપયોગમાં નહોતો. વર્ષો પહેલા પાણી સુકાઈ ગયું હતું અને લોકો કહેતા કે વાવની આસપાસ શુદ્ધ ઉર્જા છે. વાવ પાસે પહોંચતા જ રાયધનને ફરી એ જ ઠંડકનો અહેસાસ થયો. સવાર હોવા છતાં સૂર્યપ્રકાશ પહોંચતો નહોતો. વાવની દિવાલો પર કાંઈ જમેલી હતી અને નીચે ઉતરતા પથ્થરના એ પગથિયા જાણે સમયથી થાકેલા લાગતા હતા. રાયધન નીચે ઉતર્યા ત્યારે અચાનક એમને પાછળથી કોઈ વૃદ્ધનો અવાજ સંભળાયો, દરબાર સાહેબ, અહીં ન જાઓ. એ ગામના સૌથી વયસ્ક પુરુષ હતા, ભીમાભાઈ. સફેદ વાળ, કંપતું શરીર અને આંખોમાં વર્ષોનું દુઃખ. રાયધને શાંતિથી પૂછ્યું, ભીમાભાઈ, આ વાવ વિશે તમે કંઈ જાણો છો? ભીમાભાઈ થોડી ક્ષણ મૌન રહ્યા. પછી એમણે ધીમા અવાજે કહ્યું, જે જાણું છે એ કહીએ તો ગામની શાંતિ હલાઈ જશે, પણ કદાચ હવે સમય આવી ગયો છે. ભીમાભાઈએ રાયધનને વાવની બાજુમાં બેસાડ્યા અને 300 વર્ષ જૂની ઘટના કહેવા લાગ્યા. એ સમયે આ ગામમાં એક સુંદર અને સંસ્કારી સ્ત્રી રહેતી હતી, રતનબાઈ. એક સામાન્ય કુટુંબમાંથી આવતી હતી, પરંતુ એની બુદ્ધિ, સાહસ અને સત્ય માટેની લડતને કારણે ઘણા શક્તિશાળી લોકો એને પસંદ કરતા નહોતા. ગામના એક પ્રભાવશાળી દરબારે રતનબાઈ પર ખોટા આરોપ લગાવ્યા હતા. રતનબાઈએ વિરોધ કર્યો, ન્યાય માંગ્યો, પરંતુ એની વાત સાંભળવા કોઈ તૈયાર નહોતું. એક અંધારી રાત્રે રતનબાઈને જબરદસ્તીથી આ વાવ પાસે લાવવામાં આવી. કોઈએ એને બચાવ્યું નહીં. ગામના ભય અને લાલચ સામે સત્ય હારી ગયું. રતનબાઈને અહીં જ મારી નાખવામાં આવી અને એનું શરીર વાવમાં ફેંકી દેવામાં આવ્યું. એ પહેલા એ સ્ત્રીએ ચીસ પાડી હતી, જો મને ન્યાય નહીં મળે તો મારી આત્મા ધરતીને શાંતિથી જીવવા નહીં દે. ભીમાભાઈની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. એ પછી જ આ જંગલમાં અશુભ ઘટનાઓ શરૂ થઈ. લોકો ગુમ થવા લાગ્યા, પશુઓ મરવા લાગ્યા અને રાત્રે સ્ત્રીના રડવાના અવાજો સંભળાતા. સમય જતા લોકો એ વાત ભૂલી ગયા, પરંતુ શાપ તો હજી જીવંત હતો. રાયધન ઊભા થયા. હવે બધું સ્પષ્ટ હતું. જે આકૃતિ એમને મળી હતી એ રતનબાઈની આત્મા હતી. એ ન્યાય માંગતી હતી, બદલો નહીં. રાયધને વાવના તળિયે જોયું. અચાનક પવન જોરથી ફૂંકાયો અને વાવમાંથી ધીમો અવાજ આવ્યો, દરબાર. રાયધન ડર્યા નહીં. એમણે ઊંચા સ્વરે કહ્યું, હું તને ન્યાય આપવાનો વચન આપું છું. એ અવાજ ફરી આવ્યો, હવે થોડી શાંતિ સાથે. સત્ય બહાર લાવ અને દોષિતોના નામ જાહેર કર. એક ક્ષણે રાયધન સમજી ગયા કે આ માત્ર ભૂત કથા નથી, આ ગામના ઇતિહાસનો અંધકાર છે. જો એ સત્ય બહાર નહીં આવે તો શાપ ક્યારેય ખતમ નહીં થાય. પરંતુ સત્ય બહાર લાવવું સહેલું નહોતું, કારણ કે દોષિતોના વંશજ આજે પણ ગામમાં જીવતા હતા.
રાયધન વાવ પાસેથી પાછા ફર્યા. એમના પગ ભારે હતા, કારણ કે હવે એમના ખભા પર માત્ર ગામ નહીં પરંતુ એક આત્માની મુક્તિની જવાબદારી હતી. આ લડાઈ તલવારથી નહીં પરંતુ સત્ય અને સાહસથી લડવાની હતી. રાયધન દરબાર વાવ પાસેથી પાછા ફર્યા ત્યારે એમનું ચહેરો શાંત હતો, પરંતુ આંખોમાં અગ્નિ સળગી રહી હતી. હવે એમને સ્પષ્ટ ખબર હતી કે આ લડાઈ તલવારથી જ જીતવાની નથી. આ લડાઈ સત્ય સામે ઉભેલા ભયની હતી. અને જો દરબાર ડર્યો તો 300 વર્ષ જૂનો શાપ ક્યારેય નહીં તૂટે. એ જ દિવસે રાયધને ગામના બધા વડીલો, દરબાર પરિવારો અને પંચને ગામના દેવસ્થાન પાસે એકત્ર થવા કહ્યું. લોકો અચંબામાં પડ્યા, કારણ કે આવા ગંભીર સંમેલન માટે રાયધન ભાગ્યે જ બોલાવતા. જ્યારે બધા ભેગા થયા ત્યારે રાયધન કોઈ ભૂતની વાતથી શરૂઆત કરી નહીં. એમણે સીધું જ કહ્યું, આ ગામમાં 300 વર્ષથી શાંતિ નહીં. જંગલ ભયનું કારણ નથી, ભય આપણા અન્યાયમાં છુપાયેલો છે. આ શબ્દો સાંભળીને ઘણા લોકોના ચહેરા સફેદ પડી ગયા. કેટલાક વડીલોએ નજર ઝુકાવી લીધી, જાણે કોઈ ભૂલ એમની સામે જીવંત બની ઊભી હોય. રાયધને વાવ પાસેની ઘટના, રતનબાઈનું નામ અને એમના પર થયેલા અન્યાયની વાત જાહેર કરી. જેમ જેમ સત્ય બહાર આવતું ગયું તેમ તેમ ગામમાં સન્નાટો છવાતો ગયો. અંતે ભીમાભાઈ આગળ આવ્યા અને કહ્યું, હા, આ બધું સાચું છે. અમે ડર્યા હતા, સત્ય જાણતા હતા, પણ બોલ્યા નહીં. એ સ્વીકાર સાથે જ જાણે ગામના હવામાં દબાયેલો ભાર હલકો થયો. એ રાત્રે ગામના બધા લોકો સાથે રાયધન વાવ પાસે ગયા. હાથમાં દીવા, આંખોમાં પશ્ચાતાપ અને મનમાં પ્રાયશ્ચિતનો ભાવ હતો. રાયધને વાવ પાસે ઊભા રહી ઊંચા સ્વરે કહ્યું, રતનબાઈ, આજે આ ગામ તારી સામે માથું ઝુકાવે છે. તારા પર થયેલા અન્યાય માટે અમે ક્ષમા માંગીએ છીએ. આજે સત્ય સ્વીકારવામાં આવે છે. એ ક્ષણે પવન ફરી વેગથી ફૂંકાયો, દીવાઓની જ્યોત લહેરાય અને વાવમાંથી ધીમે ધીમે એ જ ઓળખીતો ઠંડો અહેસાસ ફેલાયો. લોકો ડર્યા પરંતુ ભાગ્યા નહીં. અચાનક વાવની ઉપર સફેદ પ્રકાશ દેખાયો, એમાંથી રતનબાઈની આકૃતિ પ્રગટ થઈ. આ વખતે એ ભયાનક નહોતી. ચહેરા પર દુઃખ હતું, પણ આંખોમાં શાંતિ ઝલકતી હતી. એ આત્માએ રાયધન તરફ જોયું અને કહ્યું, દરબાર, તું વચન પાડ્યું. પછી આખા ગામ તરફ વળી અને ધીમા પરંતુ સ્પષ્ટ અવાજે કહ્યું, મને બદલો નથી જોઈતો હતો, મને માત્ર સત્યને સ્વીકાર જોઈતો હતો. એ શબ્દો સાથે જ એ આત્માએ આંખો મીચી અને એની આસપાસનો પ્રકાશ ધીમે ધીમે આકાશમાં વિલીન થવા લાગ્યો. એક ક્ષણે જંગલમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ. જે જંગલ વર્ષોથી ભયનું પ્રતીક હતું, એ જાણે શ્વાસ લઈ રહ્યું હોય એમ લાગ્યું. પવન નરમ થયો, પક્ષીઓનો અવાજ ફરી સંભળાવા લાગ્યો અને વાવમાંથી આવતી ઠંડક હવે શીતળતા બની ગઈ. રતનબાઈની આત્મા મુક્ત થઈ ગઈ હતી. એ પછી ગામમાં ક્યારેય રાત્રે રડવાનો અવાજ સંભળાયો નહીં. કોઈ અજાણી છાયા દેખાય નહીં. જંગલ ફરી જીવંત અને સુરક્ષિત બન્યો. લોકો સમજ્યા કે ભૂતથી વધારે ભયાનક હોય છે. અન્યાય અને મૌન. રાયધન દરબારનું નામ ગામના ઇતિહાસમાં માત્ર શૂરવીર તરીકે નહીં પરંતુ ન્યાય આપના દરબાર તરીકે અમર થઈ ગયું. આજે પણ જામનગર જિલ્લાના એ વિસ્તારમાં વાવ પાસે જતા વૃદ્ધો કહે છે, ભય ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી સત્ય દબાયેલું હોય. સત્ય બહાર આવે તો ભૂત પણ શાંતિ પામી જાય છે મિત્રો. અને એ જંગલ એ આજે પણ સાક્ષી છે, એક દરબારની હિંમતનો, એક આત્માની મુક્તિનો અને એક ગામના પ્રાયશ્ચિતનો. મિત્રો, આ વાર્તા લેખકના વિચારો દ્વારા કાલ્પનિક રચના કરવામાં આવેલી છે. તેમાં આવતા તમામ પાત્રો, દ્રશ્યો, સ્થળ, દરેક વસ્તુ કાલ્પનિક છે, જેની નોંધ લેવી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી.